गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે ચલો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આ બાજુ જો રિસીવને છે ને ઉધરસ જેવું થઈ ગયું છે ને તો આજે એની દવાનો કાર્યક્રમ ચાલે છે રિસીવ ગુડ મોર્નિંગ કરો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો રિસીવને અત્યારે દવા પાવામાં આવે છે નવા કપડા આજ કેમ પહેરાવી દીધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને માપના થાય છે બધા પહેરાઈ દેવી ને આ કર પછી પાછા પડ્યા એમને થાહે નહીં એવું થઈ જાય એટલે રિસીવભાઈને હમણાં રોજ નવા કપડા પહેરાવવામાં આવે છે શું થયું છે રિસીવને હા એની ઉધરસ જેવું આવશે તો પીવરાઈ દીધી ને દવા હા એટલે અગાઉ પાઈ દે એટલે કઈ વાંધો નહીં ને પી ગયો પીવાઈ ગઈ ગાઈઝ રિસીવ દવા પીવામાં સોર નથી મારી ઘોડે છે ડોક્ટર ગમે એટલા ટીકડા આપે ને પી જાય કેમ લાગે અમે સોર નથી તોય નથી સોર મમ્મી ને ગળા હેઠે ઉતરે નહીં ટીકડા હા બધું હાલે અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સારું બાકી જો આવું બોલે રિસીવ હું બોલે તમને કોઈ સમજાતું હોય તો કહેજો હું બોલે ખબર છે કોને ખબર તને એને સમજાતું તો કેમ થાય આ બધું આમ કરતા દે કરતો હોય એવું છે એમ ને દે તો રિસીવ ને છે ને એને રમોકડાથી ન રમવું હોય એનથી વધારે તો એને છે ને જો ચૂપ ચૂપ રિસીવ ને રમોકડાથી ન રમવું હોય એનથી વધારે તો એને છે ને ઠામડાથી રમતું હોય મને એ નથી ખબર પડતી અમે રમોકડાનો ખર્ચો શું કરવા કરવી છે એટલો બધો એને રમવું હોય તો વાસણથી ન જ વાસણ આરે બહુ મજા આવે કાંઈ આજ રવિવાર છે ગાઈઝ તો ચાલો સવારનો નાસ્તો કરી લઈએ અને પછી બધા લોકોને મળીએ અને આ વખતે મેં હેર કટ કરાવ્યા ને તો મને એવું લાગે છે કે વાળંદે વધારે હેર કટ કરી નાખ્યા હોય એવું લાગે છે વધારે ટૂંકા થઈ ગયા ટૂંકા કરવાના કીધા હતા પણ તારું શું કેવું વધારે ટૂંકા થઈ ગયા છે કે નહીં વાળ ઓછા થઈ ગયા કર મને એમ હતું એ ટૂંકા મેં કીધું હતું પણ મીડિયમ હોય આ વખતે વધારે ટૂંકા કરાવી નાખ્યા કાંઈ નહીં શ્રાવણ મહિનો છે ને એટલે હાલ છે કારણ કે બધા એમ કે શ્રાવણ મહિનામાં દાઢી ન કરાય વાળ ન કપાવાય એવું હું કરવા કહેતા છે ને કોમેન્ટમાં કહેજો મને નથી ખબર તોય હું છે ને શ્રાવણ મહિનો પાળું કે એટલે મેં દાઢી કરાવી નાખી અને હવે આખો મહિનો રાખી એટલે એવું હું કરવા હોય ને એ મને નથી ખબર તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો બાકી જો જોરદાર થેપલા છે થેપલા કાલના છે ને તોય આપણે હાલે કારણ કે થેપલા વસ્તુ એવી છે ને ભાઈ મજા આવી જાય ખાવાની કોના ફેવરિટ છે કે બપોરના છે ને 12:30 થઈ ગયા છે ને આ બાજુ જો બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે બપોરના જમવામાં બનાવવાની છે જોરદાર પાવભાજી અને અત્યારે છે ને કેવો પ્લાન બન્યો છે પાવભાજી ખાઈને અમે બધા લોકો છે ને બધા એટલે કે અમે જેન લોકો બધા જ આવી છીએ ગામડે ફ્રેન્ડ સર્કલમાં તો ગાઈઝ કોણ આવવાનું છે ને બધું બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો તો જમીન 1-2 વાગ્યાનો પ્લાન છે ગામડે જવાનો અત્યારે આપણે બેગ પેકિંગ કરવાની છે તો ચાલો બેગ પેકિંગ કરવી શું કેવું તારું એવું છે ગાઈઝ પેલા એવો પ્લાન હતો કે સોનલને એને આવવાનું હતું પણ એ પ્લાન કેન્સલ રહ્યો છે આપણે સોનલને પૂછવી શું કરવા કેન્સલ રહ્યો છે નહીં શું કરવા કેન્સલ રહ્યો નાનું છે કે નહીં હજી એને હવારમાં બધી હજી નીંદર કરવા જોઈએ ત્યાં બધી કે મેળ ન આવે નીંદર કરવાનું બધું ફેરવવું પડે સાસુ ખોટા ઉજાગરા થાય અને બાળકોને એને થાય ને આપણે થાય ને હા એને 10 વાગ્યા લગી શું હોય ત્યાં બધું પૂરું થઈ જાય એટલે એને અહીંયા આપણે મૂકીને જઈએ છીએ આ બાજુ મમ્મી બેહી ગયા છે પાછી સણિયા સોળી લઈને હવે શું છે મમ્મી અમે ગામડે જઈએ છીએ તો હવે એવું વિચારી છીએ કે સોમનાથ જાવું પેલા અને કા પછી આપણા ઘરે જવું તો પેલા ક્યાં જઈએ સોમનાથ જવાય તમે સોમનાથ નું કીધું પપ્પાને મેં પૂછ્યું ને એને એમ કીધું કે સોમનાથ નહીં જતા કે આપણા ઘરે વૈયા જાય પણ સોમનાથમાં એવું છે કે શ્રાવણ મહિનાનો કાલ સોમવાર પેલો છે એટલે બહુ ટ્રાફિક હશે ઈ તો સાચું છે પણ ટ્રાફિક કેટલી હોય ને એના ઉપર આધાર છે હવે જોઈએ છે ક્યાં પેલા જાય ટ્રાફિક ત્યાં એટલી બધી જગ્યામાં ન દેખાય નહીં તો ચાલો મમ્મીએ કીધું છે હવે પપ્પા આવે ને એટલે ફરીથી પપ્પાને પૂછ્યું પપ્પા શું કહે છે પછી ડિસાઈડ કરશું જમી લીધું છે ને બપોરના 1 વાગી ગયા છે અને આ બાજુ જો રિસીવનું આપણે જે સ્વિંગ કાર લીધી હતી ને એમાં એટલી પીપી કરી ગયો ને ત્યાંની લાઈટ હાથી બંધ થઈ ગઈ કારક થાય શું કેવું તારું બે તો એટલે અંદર પેશાબ કરી દો ને બધું પાણી અંદર જુસે એટલે કારક ખડે ને તો લાઈટ થાય છે અને હવે છે ને એને માથે બેહી નથી રમવું આ રીતના રમવું અહીંથી ફેરવે ને ત્યાં ફરે ની જોવું હોય લ્યો એવું કરવું હોય નવું કાઢે એમને આ ખોટું કહેવાય લાઈટ 1-2 દીમાં બંધ થઈ જાય નો હાલે પાણી ઘડી જાય શોર્ટ સર્કિટ બંધ થઈ જાય એવું છે એવું હોય ને ના કે
તો ગાઈઝ આને ટૂંક સમયમાં અગર ખોલવામાં આવશે, લાઇટ નહીં થાય તો. અહીંથી તો ઢીલી પડી જ ગઈ છે. અને જો રિશિવભાઈ આમાં મથે છે. પપ્પાને ફોન આવી ગયો, ફોનમાં વાત કરી લે પછી કંઈ. આપણે પપ્પાને એમ કહેતા હતા કે અમે પહેલા અહીંથી સોમનાથ જાઉં અને પછી કદાચ પૂંજાપદર જાઉં. અહીંયા જઈ સાંજે સોમનાથ પૂગી જાય, સવારમાં દર્શન કરીને અને સીધા 12 વાગે નીકળવી, એટલે 3 વાગે ત્યાં પૂગી જાય, 2 વાગે જ્યારે પૂગવી હા હાંજ લગી બીજા દિવસે અમે જ્યાં કામમાં જવાનું છે ત્યાં વહી જાઉં. અને આ ભાઈ જો હા, તો પપ્પાને ઝાડવાની વિડીયો હોય જ્યારે કે ઝાડવાના વિડીયો મોકલજો તો બતાવશું તમને આપણું ગામડે જે મકાન છે ને બધું ત્યાં કેવું અત્યારે બધું ઉગ્યું છે. બાકી આ બાજુ જો થેલો પેક થઈ ગયો છે ને જમવાનું બધું ચાલે છે. અને સોનલ એવું નક્કી કર્યું છે ક્યાં જવાનું છે આઈટમ કરવા. ક્યાં મગાવ અગાઉ હજી આઈટમની 1 મહિનાની વાર છે. તો ગાઈઝ એમાં એવું છે કે હું ગામડે જાઉં છું, સોનલ કે હું આપવાને ત્યાં જાતા હું ને આમે તે આઈટમ ઉપર અમારા પાછું ફરીથી કદાચ ગામડે જવાનો પ્લાન બને એટલે તે આઈટમ કરવા જવાય નહીં. એટલે અત્યારે જો જાય છે રિસીવને લઈને. ક્યારે પાછા આવશો? હા આવશો ક્યારે પાછા? એમ નક્કી ન હોય તો ગાઈઝ નક્કી નથી એમ કહે છે. આ બાજુ જો ઠેલો લઈ લીધો છે. હે સાયકલે લઈ જવાની છે? કેમ? તો ચાલો આનું બધું પેકિંગ થઈ જાય એટલે નીકળીએ. ભાઈની ટેકનોલોજી જોવા ત્યાંથી કે હું ફેરવું અને અહીંયા ફરવું જોઈએ. અહીંયા જોવો તો પાછું ફરે છે ને કે રોહિત ને કાંઈક કેવું છે. શું કેવું તારે? આપણે આ લેવા ગયા હતા ત્યારે તમે કેટલું વિચારતા હતા કે લાઇટિંગ વાળું હોય તો સારું, ગીત વાગે એવું તો સારું, તેને મજા આવે. એને લાઇટિંગ આરે કઈ લેના દેના નથી, ગીત આરે કઈ લેના દેના નથી. સાદું લીધું હોત ને તો એને હાલત. એને ફેરવવાનું ટાયર હા સેમ એને પણ એમ એને ન લીધું હોત ને તપેલીને વાટક્યો આપી દે ને તોય હાલે. આ લોકોને રમોકડાથી મતલબ નથી, ગમે ઠપકારવું તોડવું ફોડવા રે મતલબ છે. કા રિસીવ ધ્યાન ન આપે, એક ધારી નજર. બધા લોકો જવા માટે થઈ ગયા છે રેડી. અને આ બાજુ જો રિસીવ અને સોનલે રેડી થઈ ગયા છે. આ લોકોને પેલા આપણે ઉતારતા જઈએ અને પછી નીકળીએ ગામડે જવા માટે. હજી રસ્તામાં એક જગ્યાએ ઊભું રહેવું છે કારણ કે ગાડીના વાઇપર છે એ નવા નખાવાના છે. અમે જય શ્રી કૃષ્ણ અમે નીકળીએ છીએ બરોબર છે. 4 વ્હીલ લઈને બસ થોડી અત્યારે મમ્મી ટાયર તો પછી નખાવશું. અત્યારે 1-2 વાર જઈ આવી પછી જોઈ ટાયરનું એટલે આઈડિયા આવી જાય ટાયર કેવા છે હજી હાલે એમ છે કે નહીં. અને જો આ બાજુ જો હાલો હવે સોમનાથ હવે ગાડીમાં પ્લાન બનશે. જો મોડું થઈ જાય તો સોમનાથ ન જાય પૂંજાપદર જાવું. જ્યાં જાય ત્યાં પેલા ફોન કરી દેવું શું પ્લાન બને છે કે બધાને કઈ રીતના જવું છે. બાકી જો ભાઈ લાઈટ જોવે જોરદાર. રિસીવનું બધું સાયકલ ને એવું બધું ગાડીમાં નાખી દીધું છે. હમણાં 2-3 દી મામાની ત્યાં રોકા છે. હું આવી એટલે તરત પાછો એને લઈ આવશું એવો પ્લાન છે. જો રિસીવ ને બધા રેડી થઈ ગયા છે અને અમે લોકો નીકળીએ છીએ કાર લઈને. કારમાં આપણે એક આ વાઇપર છે ને ઉછળી ગયા છે એટલે વાઇપર નવા નખાવા પડે એમ છે. પેલા એ એક કામ કરશું ને આ લોકો ગોળ ફેરવવાનું છે ને ગોતે છે રિસીવનું જે છે ને કાંઈ નહીં. હવે હાલો હાલશે. અત્યારે છે ને 3 વાગી ગયા છે ને સુરત માંથી છે ને નીકળી ગયા છે ગામડે તરફ જવા. હવે પ્લાન એવો બનાવ્યો છે કે અહીંથી ડાયરેક્ટ સોમનાથ જાવું પણ હવે રસ્તામાં શું હોય શું થાય નક્કી નથી એટલે જોવું. કારણ કે કાલે સોમવાર છે તો સોમનાથ કદાચ ભીડે બહુ હશે. અને આપણી સાથે કોણ કોણ છે એ તમને બતાવી દઉં. તો આ બાજુ જેનીશભાઈ છે, પાછળ નીરુ છે અને રોહિત છે અને નયન છે. તો ક્યાં જવાનો પ્લાન છે પેલા કહી દો હાલો. સોમનાથ જવાની ગણતરી છે બધાની. હવે સમય અનુસાર રોડ ઉપર ટ્રાફિક કેવી મળે છે જોઈશી. દાદાનું નામ લઈને નીકળવીશી. બોલો હર હર મહાદેવ. અને જોઈ લો ભાઈ મોટા વરાસાનો રોડ એકદમ ચાકા જામ થઈ ગયો છે વરસાદનો. મસ્ત મજાનો ક્લીન. 3 વાગી ગયા છે. જો અમે ઇન્ડિયનના પેટ્રોલ પંપ ઉપર ગાડીમાં ડીઝલ નખાવી છે ને અહીંયા બધા છે ને સમોસાનો ઓર્ડર આપી દો. કોણે સમોસાનો ઓર્ડર આપ્યો? સમોસાનો ઓર્ડર ખાઈ ખાઈને હુઈ જાઓ મને એવું લાગે છે. હજી તો ખાવાનું નથી ખાલી ચા પીવાની છે. તો સામે નયનભાઈ ચા લઈને આવી ગયા છે. ચાની ચુસ્કી મારી. કહેવત એવી છે કે ચા ના શકૂન કહેવાય. ચા પીને એટલે ચાનું નામ લઈ લીધું છે એટલે પી લઈ.
કેવી ચા છે અહીંયા એવી પણ ચામાં છે ને કાંઈ દમ નથી. હવે બધા લોકો કેવી ચા બનાવે ખબર ગોળનું પેકેટ આવે ને એવી બધા ચા બનાવે બધા ભૂકી વાળી નથી બનાવતા આ બધા. પાવડર તૈયાર આવે કે ને આપણે એકવાર ઘરે નહોત લેવા હા પાવડર ની બનાવે એમાં કઈ ટેસ્ટ આવે ટેસ્ટ નો આવે કેમ લાગ્યો? ઓરિજિનલ ટેસ્ટ હા, મજા આવી. ચામાં જ આવે. હા ઓરિજિનલ ચા હોય ને હવે એ આપણે ભરૂસે મળશે ક્યાં હા તો અત્યારે રોડે બનાવત તો સાંજે પૂગવી નહીં હે ને અગર તો એક દૂધની બાટલી લઈ લે. ટૂંક જ સમયમાં છે ને આપણે ભરૂચ પહોંચવા આવી ગયા છીએ. બાકી જો સાલું વરસાદમાં ગાડી ચાલે છે અને ગાડીઓની બધી ઝણ ઉડે ઈ તમે જોવો એ ઝણ છે ને કાસ ઉપર આવે છે અને આગળ છે ને બહુ ઓછું દેખાય. અત્યારે વરસાદ ધીમો પડી ગયો ફૂલ ફાસ્ટ વરસાદ આવતો હતો એટલે ટ્રક માંથી ને એમાંથી ઝણ ઉડે જો. ભરૂચે ચા પીને નીકળી ગયા હતા ને ભરૂચ કેબલ બીચે પહોંચી ગયા છીએ. જો જોરદાર બ્રિજ છે. આ બ્રિજ બન્યો ને ત્યારે એમ લાગ્યું કે સુરતમાં ભાઈ આવા કાંઈક કેબલ બ્રિજ ને એવું બધું હશે. અત્યાર લગી કોઈને ખબર નહોતી. તે જોયો તો બીજે કે આવો બ્રિજ તમે કોઈ જોયો તો નહીં? તમે શું પાછળ બેઠા બેઠા જમાવો છો? કાંઈ જમાવતા નથી ભાઈ. તો હોવાની તૈયારી નથી કરતા ને? સ્ટોરીઓ મૂકો છો ભરૂચ બ્રિજ ની? મને મેન્શન કરી દેજો, મને ટાઈમ નહીં રહે તો. જો ગાઈ ચાલો હવે આગળ છે ને ઓનેસ્ટ હોટલ આવશે ત્યાં આપણે ઊભા રહેવાની ગણતરી છે ને. હોટલ ઓનેસ્ટે પહોંચી ગયા છીએ અને જો નયનભાઈ ને કાંઈ ખાવાનો વિચાર નથી. તારે શું ખાવું છે? તો તારે ખારી સિંગ જ ખાવી હતી તો ભરૂચ ની લઈ લેવાય ને એની હારી આવે. અને ગાઈઝ એવું છે ઓનેસ્ટ હોટલે પોગી ગયા છે પણ આ હોટલ છે ને ઓનેસ્ટ નથી રહી. હવે એ તમને કોઈને ખબર છે? ખબર છે તને આ હોટલનું નામ ફરી ગયું શું છે? હવે તો જોવું પડશે કઈ નંદની થઈ ગયું. તમને જો બહાર બતાવું કે આ હોટલનું નામ નંદની થઈ ગયું અને જો આ બાજુ છે ને હોટલ નંદની છે. ચાલો હવે અહીંયા હું મગાવી નહીં જોયું. આ બધા લોકો છે ને વજન કરે છે મફત કરવા દે. અત્યારે 51 કિલો છે. શ્રાવણ મહિનો પતે ને તે જોઈ લે ઘટી જાય. હાલો આનો વજન જોઈ લે એમ કરવા દે. તો આ સદભાવના વાળાનું છે જો અહીંયા જીરો નથી થતો. બધું ઊભો અહીંયા નીચે બતાવે. ઓકે રેડી હાલો 0 થઈ ગયું. રોંગ બતાવે છે. 75 હમણાં મારો કરું ને એટલે કહી દઉં. આ હમણાં કે તારો એસી ઉપર હોય તો હાસું. હા આ ભાઈ નો કેટલો છે? આ રોંગ કાટો રોંગ છે. 58. ખોટું છે તે હમણાં કેવું છે ને? હવે હું મારો વેઇટ કરું હમણાં ખબર કેટલો છે ને. 0 થાય એટલે કહેજો. નહીં થઈ જાય, ઉભો રહી જાય, જીરો થઈ જાય. હાલો 0 થઈ ગયું. રોંગ છે. ખોટો છે કાંટો. કેટલું છે ને કે ચાલો? મારો 83 કિલો છે. 5-6 કિલોનું વેઇટનું વેરિએશન આવે છે. ચાલો હવે ઓનેસ્ટે પૂગી ગયા. હું મગાવી જોઈ. હું મગાવવાનો પ્લાન છે ભાઈ? સમોસા તો ફિક્સ જ છે. બીજું તમારે જે ગણતરી હોય કયો. સમોસો લે. હે સમોસો સમોસા તો ફિક્સ જ છે. એ તો થઈ ગઈ વાત. ગરમ નહીં, ગાંઠિયાનું ગરમ નહીં. તો સમોસા કઈ ગરમ નહીં હોય? ગરમ છે સમોસા પેલા નહીં ગરમ છે. તમે જોવો કેટલા સમોસા. 2 સમોસા લીધા ને આ લોકોએ ચટણી કેટલી લઈ લીધી. કેવાક છે સમોસા? સમોસા તો સારા જ હોય. હા હાલે. તારે ખાવા છે? પછી ઢોકળા ખાવું. મજા આવશે તો વધારે પ્લેટ લેવું. એ એમ કહે છે ગરમ નથી એટલે મેં કીધું 1 પ્લેટ લ્યો. ગરમ છે? ઓવન ગરમ છે. ઓવનમાં ગરમ કર્યા છે. ચાલો ગઈ સમોસા કેવાક છે? મજા જ આવે ખાવા મળે. ભૂખ લાગી હોય એટલે મજા જ આવે કારણ કે આમે નાસ્તાનો ટાઈમ થઈ ગયો. ખારી સિંગ એક નંબર. એમ એ તો તને પાણી આવે પણ કોને કેવું. સમોસા ને એવું ખાઈ લીધું ને હવે ગાડીનો વાઇપરનું પાણી પૂરું થઈ ગયું છે. તો જો એક ગાડીના વાઇપર ભરવામાં 4 લોકો ઊભા રહી ગયા છે અને આમાં હવે વાઇપરનું પાણી ભરી લઈ કારણ કે વરસાદના હિસાબે છે ને કાચ આખો ગારો થઈ જાય છે. આગળની ગાડી ઉડાડે એટલે વાઇપરનું પાણી ભરી ખાઈ લીધા ને હવે બધાના ફેવરિટ એવા સાસુમાના ઢોકળા અને હાંડવો ખાવા આવ્યા છે. પાપડીનો લોટ ખાવો છે? ઓલી રીલ્સ આવી હતી ખબર? પાપડીનો લોટ જેને ફાવે અને ફાવે એ શું હતી કઈ સમજાણી નહીં મને. ગુલ્લો પાપડીનું ગુલ્લું હોય. તે ખાધું પાપડીનું ગુલ્લું? ખાધું. તો ચાલો ઢોકળા માટે બેઠા હતી. ઢોકળા આવે ને એટલે ઘણા લોકો એમ કહેતા હતા ને કેદુના કે બહારનો બ્લોગ બતાવો. તો 2 દી તમને છે ને બહારનો બ્લોગ જોવા મળશે. હવે આપણે જોઈએ છીએ કે બહારના બ્લોગમાં કેવા રિસ્પોન્સ મળે છે. શું કેવું તારું? હા આપણે 2 દી હમણાં બહાર રખડવાનું છે. હા નવું ગામડાનું માહોલ જોવા મળશે. આ પ્રમાણે અમે ગાડી આખશું ને તો સોમનાથ તમને એમ લાગે છે કે 1-2 વાગે રાતે પૂછશું. શું કેવું? એમ જ બતાવે છે 9 કલાક. હા. રાતના 12-1 તો વાગી જાય. હા 12-1 તો વાગી જાય. હમણાં તું જોને જઈન્યો. ખાઈને પછી હાકે એમ ખેવાની છે. એવું છે. હવે ક્યાંય ઊભી રાખવાની નથી.
હવે ક્યાંક રાજકોટ ચોટીલા સારી હોટલ હશે ને રસ્તામાં તો ત્યાં ચા પાણી પીવા ઊભી રહેવું જોરદાર છે ને ઢોકળા આવી ગયા છે ને આ બધા ઢોકળા ખાતા ખાતા નૈના ને લલચાવે છે એને શ્રાવણ મહિનો છે ને કે લેને નૈના લેને એ નો ખાય હવે સાંજે ખાય ને હોટલમાંથી તમારો આપણને નહીં પૂછે કે જો જો તમે એમ હાથમાં નહીં આવે ચાલો હવે ઢોકળા ખાઈ નીકળી ગયા છે અને જો જેવા બહાર નીકળ્યા ને એવો વરસાદ ચાલુ થઈ ગયો તો આ વરસાદનું અમને એ ટેન્શન થાય છે કે સોમનાથ જ્યાં ગાડી પાર્ક કરશું ને ત્યાંથી હાલીન મંદિરે જવાનું છે તો ત્યાં જઈને શું કરશું ને કઈ આઈડિયા નથી શું કરશું ત્યાં જઈને રેનકોટ લેવા જોઈએ એવું લાગે છે કે સત્તરીઓ લેવી જોઈએ કારણ કે ઘરેથી અમે ભૂલી ગયા છીએ અને જો હાઈવે ઉપર મસ્ત મજાનો ચોમાસાનો એકદમ માહોલ જામી ગયો છે ચાલો હવે આગળ ક્યાંક અમે ઉભા રહેવું ને ત્યાં મળશું 6 વાગવામાં છે ને 10 મિનિટની વાર છે અને બધા લોકો એમ કહેતા હતા કે આપણે ઠેઠ લગી જાગશું ને એવી વાતો મેં સાંભળી હતી પણ અત્યારે 6 વાગ્યા ને ત્યાં ઘણા લોકો છે ને હુવાની તૈયારી કરવા મળ્યા પાછળ તો જો પાછળ છે ને હુવાની તૈયારીઓ ચાલુ છે અને સીટ પાડી દીધી છે કોણ હુવે છે તમે બધા નયન હુવે છે રોહિત હુવે છે જાગરણ હતું એને અને આ બાજુ બધો સામાન હરખો મૂકીને આ લોકો હુવાની તૈયારી કરે છે ચાલો ગાઈસ આગળ જોઈ લો વેધર છે ને એટલું ક્લીન છે ને મને બહુ મજા આવી ગઈ જો હાઈવે ઉપર અત્યારે છે ને એક્સિડન્ટ ના ચાન્સ બહુ વધારે હોય ને એવું લાગે છે એક્સિડન્ટ થયું એવું લાગે છે પણ અહીંયા કાંઈક ક્રેન આવી છે એક્સિડન્ટ નથી 2-3 ક્રેન છે અને કાંઈક રોડ નું કામકાજ હોય કા ક્રેન બંધ પડી ગયો હોય ને એવું કાંઈક લાગે છે તો એના હિસાબે એટલી બધી ટ્રાફિક હતી 8 વાગી ગયા ને હજી છે ને 300 કિલોમીટર કાપવાનું મને એવું લાગે સોમનાથ આવતા આવતા છે ને 2-3 વાગી જવાના છે અત્યારે ભૂખ લાગી ગઈ છે તો જો એક જગ્યાએ ઊભા રહી ગયા છે હોટલ સર્વોત્તમમાં હવે જોઈએ છે નીરવભાઈ એમ કહે છે કે અહીંયા બહુ સારું ખાવાનું મળે સારું મળે એવું નથી તો અહીંયા છે હોટલ પછી આપણે ડાયરેક્ટ ચોટીલા ભેગું થાય હોટલ એવું છે ચોટીલા તો બહુ આપણે આઈડિયા છે નહીં કઈ બહુ બધા સબસ્ક્રાઇબ મને કહેતા હતા ચોટીલા આપણી હોટલ છે પણ મને ભૂલાઈ ગયું તમે લોકો કોમેન્ટમાં કહેજો પણ રિટર્નમાં કદાચ મેળ તો નહીં જ આવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ને ત્યારે હા રિટર્નમાં બોમ્બેની પાવભાજી ખાવીશ તારે ઈ તો હજી મેળ આવે તો છે ને ચાલો અહીંયા હું ઓર્ડર આપીશ આપણું જમવાનું આવી ગયું છે અને આ કાંક મગ્યું છે કાજુ કરી છે નૈના એ છે ને નવું મગ્યું આ કાંક કેવું હાંડી કાજુ હાંડી એને ગોળ શેપમાં ખાવું હતું અમારા બધાને આમાં ખાવું હતું પણ શાકની ક્વોન્ટિટી મને એમ લાગે વધારે આવી ગઈ એવું કેમ લાગે બે શાક ટાઈમ વધશે ખાલી દહીં હાંડી ઓતલે તોય થઈ જાય અને શ્રાવણ મહિનો હાલે છે એક ભાઈ ની તો તમને ખબર છે કે નહીં હું કેવું નહીં ને અડધી હાંડી ઉપાડી જાય નહીં ચાલો ગઈ જવા મસ્ત મજાનું જમી લઈ બહુ ભૂખ લાગી ઉભા થઈ ગયા ને અત્યારે અમે જેટલી હોટલ લઈ જાય ને બધે સદભાવના વાળા છે ને આવા કાંટા મૂકી દીધા બધા ખાઈ બધે વજન જ કરાવવા લાગે છે વજન હશે ભાઈ વજન હા 500 વજન છે 98 કિલો વજન થયો તો સાચો જ કાંટો છે આ 4 કિલો વજન કીધો ગાઈઝ આ જોરદાર મારો પ્રેમ છે. 66 કિલો થયો એટલે સાચું હવે હું જોઈ લઉં મારો પેલા જોઈ લઉં એટલે તમને બધાને કહી દઉં સાચો છે કે ખોટો છે તારો 80 એમને તમે જ્યાં આવો ત્યાં વજન કેમ કર્યા કરતા છો નવરા કાક તો કરવું કે નહીં આયા એવું છે. વરસાદ આવે ત્યાં ઊભા હાલો જીરો થઈ ગયો હવે વજન કરું છું આ લોકોએ મેક્યું છે તો એનો ઉપયોગ ફ્રીમાં મૂક્યું છે હા રેડી પાકું છે 83 કિલો છે રેડી પાકો કાંટો રેડી છે ચાલો જમીન છે ને હવે કારમાં બેસી ગયા છે ને વરસાદ આવતો હતો ને ધીમો ધીમો બંધ થઈ ગયો છે અને હવે નીકળી ગયા છે સોમનાથ તરફ જવા માટે તો જો આ બાજુ બધા લોકો બેસી ગયા છે મારો પ્લાન એવો છે કે હવે હુઈ જવાનો બધા થોડી વાર હુઈ જાય એટલે પછી કાર આપણે ચલાવવાની થઈ હોય ને તો વાંધો ન આવે ચાલો ગાઈઝ હવે હુઈ જાય હવે જ્યાં ઉભા રહું ત્યાં મળશું ગાઈઝ અત્યારે રાતના છે ને 1:30 વાગી ગયો છે અને હવે કલાકમાં અમે છે ને સોમનાથ ભૂગો આવી ગયા છીએ બધા લોકો સુઈ ગયા છીએ હું ને નયન બે જાગ્યા છીએ તો ચાલો એની સાથે છે ને આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈએ છીએ સોમનાથ જાશું ત્યાં હોટલ ને એવું બધું રાખશું એ તમને સવારમાં મળશું અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે મહાદેવના દર્શન કરવાના છે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે અહીંથી આપણે સોમનાથથી જાવું આપણા ગામ તો ગામનો વ્લોગ બતાવી અને કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી નાખો ચાલો કાલ મળીએ એની સાથે આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય